તો ગાઈસ હવે છે ને ભાવ વ્લોગ બનાવશે અને વ્લોગ બનાવતા હું શીખવાડું છું. તો ગાઈસ મારા ઘરે છે ને ડેલી ભાજી જ બને. લોહી વધારો લાત મારવાનું ચાલુ ઠીકાન ઠીક જો આ ચાલુ થયું ને જો શેતાન કા બચ્ચા ઉઠે હવે. સો હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો અને મજામાં રહેવાનું. અને હું પણ મજામાં છું. ને અત્યારે વાગ્યા છે રાતના 9 અને અત્યારે હું જોબ પર છું અને મારું બેગ પણ રેડી છે ઘરે જવા માટે. અને જોઈએ આજના વ્લોગમાં શું થાય છે. અને આજનો વ્લોગ ઇવનિંગ રાતનો છે. બન્યા રહેજો મારા નવા વ્લોગમાં. મિત્રો વ્લોગ છે ને આપણે ઘરે જઈને કન્ટિન્યુ કરશું, કેમ કે રસ્તામાં તો બનાવાય નહીં, કે બાઇક પર હોઈશું અને અંધારું હશે અને ટ્રાફિકના લીધે આપણે વ્લોગ રસ્તામાં તો બનાવાય નહીં. એટલે આપણે ઘરે જઈને વ્લોગ કન્ટિન્યુ કરીશું. તો ચાલો ઘરે મળીએ. તો ફાઇનલી મિત્રો હું ઘરે આવી ગયો છું અને બસ ફ્રેશ થઈ ગયો છું. જીયાન એ જીઓ હવે જમવામાં શું છે આજે? ફ્લાવર અને ભાજી. આપણા ઘરે ભાજી બને. તો ગાઈસ મારા ઘરે છે ને ડેલી ભાજી જ બને. લોહી વધારો अब पता नहीं कब उठेगा, खाना खाने के लिए उठेगा तो अच्छा है. બહુ ખાધું તો એને તો ખબર નહીં ગાઈસ જીયાને ખાધું છે કે નહીં. હોમવર્ક એનું જીયાન એ જીયો ઉઠાડો એને. મારે લાવવાની. એય રોટી ખાવાનો રોટલી જાન એને ઉઠાડે ને ગાઈસ, લાત મારવાનું ચાલુ ઠીકાન ઠીક જો આ ચાલુ થયું ને જો શેતાન કા બચ્ચા ઉઠે હવે. शैतान का बच्चा भी उठेगा. એટલે ઉઠે એટલે મારવાનું ચાલુ એનું. એ જો જો ગુસ્સો આવવા બાય જો હટો. આ જો भूख बहुत लगी है तो कोई चीकी वीकी है कि नहीं यहाँ पे? ગુલામ છો મોગડા ન લાવી જા. તો બતાવું તમને. કાલે કેટલા વાગે બનાવ્યા હતા ભાવ રાતે? તો ગાઈસ અહીંયા છે જો મમરાના લાડુ કાલે રાત્રે બનાવેલા. જો ચલો ગાઈસ તમારે ખાવા હોય તો બધા બહુ જ છે જો. હવે ખાવાય તા કોઈ હે ના ઘરે ગોંધાયો. ચીકી બગડી ગઈ. યુટ્યુબ માંથી જોન બનાવે એટલે બધું બગડી ગયું. યુટ્યુબમાં ભાવે યુટ્યુબમાં જોઈને ચીકી બનાવેલી ગાઈસ, તો ચીકી બગડી ગઈ. બની હતી બરાબર પણ છે ને શું થયું ભાવ? ગોળ ઓગળી ગયો તો ચીકી ચોટી ગઈ હતી તો બરાબર નહીં બની. ગયા વર્ષે પણ એવું જ થયું છે ને, પાછલા વર્ષે. તો ગાઈસ કોમેન્ટ કરજો કે કેવી રીતે બનાવવાની, તો અમારા ભાવ શીખી જાય, બનાવતા આવડી જાય. 2 વખતે એવું થયું અમારાથી કે ચીકી ચોટી ગઈ, કે ગોળ વધારે પડે છે કે ખબર નહીં શું પ્રોબ્લેમ છે. તો લાડુ બહુ મસ્ત બન્યા છે. પણ ગાઈસ ભૂખ લાગેલી છે, ચાલો લાડુ ખાઈને આપણે વ્લોગ કન્ટિન્યુ કરીએ. તો ગાઈસ હવે છે ને ભાવ વ્લોગ બનાવશે અને વ્લોગ બનાવતા હું શીખવાડું છું. પરમ દિવસ અમે ગામ ગયા હતા, તમે મેં એને વ્લોગ બનાવતા શીખવાડતો હતો, પણ એને ફોન આ રીતે પકડતો, આ રીતે. તો મેં શીખવાડું છે કે વ્લોગ કેવી રીતે નોકરી છોડી દે, એમને રોજ બ્લોગ જ બનાવ ઘરે બેઠી બેઠી. નોકરી તો કરવી પડે ગાઈસ. હજુ તો વ્લોગ સ્ટાર્ટ, હજુ નવી યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે. હજુ તો કેટલા સબસ્ક્રાઈબ છે? 24 સબસ્ક્રાઈબ છે આપણા, એટલે બધા છે નહીં. તો नौकरी तो करवानी જ. यूट्यूब के साथ साथ जॉब भी करना पड़ता है गाइस. ऐसा नहीं कि यूट्यूब आ जाए तो जॉब छोड़ देने की. તો અમે એક્સ્ટ્રા ઇન્કમ માટે યુટ્યુબ ચાલુ કર્યું છે વ્લોગ બનાવવાનું ગાઈસ. તો ભાવને મેં શીખવાડું છે કે વ્લોગ કેવી રીતે બનાવે, પછી ભાવ પણ બનાવશે વ્લોગ. કે ભાવ ને ભાવ બોલે છે કે કહે છે કે શું ફિલ્ટર મૂકવાનું છે ને. તો આપણો ફોન બહુ હેવી નહીં, આઈફોન નથી, તો અંદર ફિલ્ટર આવે. હવે બધાના ફોનમાં આવે છે. ફિલ્ટરવાળું બરાબર ના દેખાય કઈશ, બરાબર ને લુક. મેં નોર્મલ જ રાખું છું, ખાલી વિડીયો એડિટ કરવાનો અને અપલોડ કરવાનો. એમાં કંઈ પણ બ્યુટી શું કહેવાય, હા બ્યુટી શું કહેવાય ભાવ? ફિલ્ટર.
હા ફિલ્ટર મેં યુઝ કરતો જ નહીં. તો જોઈએ ભાવ કે ફિલ્ટર યુઝ કરવાનું છે તો કરી લઈશું ફિલ્ટર. આ બ્લોગમાં જોઈ લેજો ફિલ્ટર કેવું લાગે તમને. જો ફિલ્ટર બરાબર લાગે તો સારું છે, જો નહીં બરાબર લાગે હોય તો આપણે કોમેન્ટ કરજો, આપણે ફિલ્ટર નહીં મૂકીએ. બહુ બરાબર ને. લાડુ નહીં આ ખાવાનું લઈ જાય ડોકો છે. મેં કાલનો વિચાર્યો કે લાડુ આજે ખાધા કેમ નહીં કોઈ. આ ઢાકેલું ઓટવા ડબ્બા પર વધી જાય. મીઠું ખાવાથી પેટ વધે એવું. 3-4 દિવસથી સળંગી લાડુ ને મેં 3 દિવસથી ઉત્તરાયણના આગલા દિવસથી જ ચાલુ છે ચીકી ખાવાનું અને લાડુ ખાવાનું. જો લાડુ કેટલા વધ્યા છે ખબર? લાડુ કેટલા વધ્યા છે બતાવું તમને. 3 લાડુ વધેલા છે. હે 4 લાડુ વધે. અરે આ શું થાય છે? 4 લાડુ વધેલા છે ગાઈસ. હોજી નાખો ને હોજી લે, ખાવું હોય તો આ ખા બે. તો ગાઈસ અમારે જમવાનું બની ગયું છે ને હવે અમે જમવા બેસશું. અને અહીંયા સૂઈ ગયો છે ને જીયાન તો હજુ ઉઠ્યો જ નથી ગાઈસ. હજુ સૂતેલો છે. હું આવું એટલે એટલી મસ્તી કરતો હોય. આજે તો સૂતેલો જ છે. જાઓ જે ખાઈ લે. હે અત્યારે વાગ્યા છે રાતના 11 અને બસ હવે સુવાની તૈયારી કરતા હતા અને તૈયાર ઉઠી ગયો છે. ભાવને પણ બહુ ઊંઘ આવી રહી છે, મને બહુ ઊંઘ આવે છે અને અહીંયા ઊંઘીને અત્યારે પાછો ઉઠી ગયો છે. એટલે હવે દિવસ ઊંઘેલો છે એટલે રાતે જાગશે ને બહુ ઊંઘ આવી રહી છે. તો ચાલો મળીએ સવારે બીજા નવા બ્લોગમાં. ત્યાં સુધી આ બ્લોગને એન્જોય કરો. ચાલો મળીએ. બાય.